આ બધાને હું બતાવું મકડા જો આ જોવો આ સોઇલ સેવનનું આ રિઝલ્ટ. આગળની જાત એક જ છે, ધરુવાળીયું એક જ છે, એકમાંથી જ લાયા હતા ને 8 કલાકની અંદર બેવ રોપીને એક જ દાડે નીકળી ગયા. હા એવું છે બસ. અત્યાર સુધી કોઈ દિવસ મારા ખેતરમાં આવી ફૂટ હોતી નથી. આ ડાંગર જે લીલી દેખાય છે એ લીલીની જગ્યાએ લાલ દેખાય. આજે મેં સોઇલ સેવરનો ઉપયોગ કર્યો એટલે મને આ એકદમ ગ્રોથમાં આ જે ખરો જે એનો ગ્રોથ છે એ ગ્રોથમાં ડાંગર દેખાય છે. કારણ કે લોકો મને પૂછે છે કે તે કયું ખાતર નાખ્યું પહેલા હપ્તામાં, તો મેં કહ્યું કે હજુ કોઈ હપ્તો નાખ્યો નહીં. ઓમાં ફરક આટલો કે ઓમાં સોઇલ સેવર આવ્યું છે ને ઓમાં સોઇલ સેવર નહીં આવ્યું, એટલો ફરક. આ સોઇલ સિવર વાપરવાથી કહું છું કે સોઇલ સિવર વાપરવાથી જ મને રિઝલ્ટ મળ્યું. સોઇલ સિવર એકદમ કારગર સાબિત થાય છે મારા અનુભવ પ્રમાણે. સોઇલ સેવરમાં તો જો ને ફૂટ એટલે તમે એ અને હજુ બીજી ફૂટ ચાલુ છે. સોઇલ સિવર વાળામાં ફૂટ વધારે છે. બરોબર છે. અને સોઇલ સેવર વગરનામાં એમાં ફૂટ નથી, હજુ નીકળી જ નહીં લાગે વધારે એવું લાગે. નકર રોપેલી બી એક જ દિવસની સેમ જ છે, કશો ફેર નથી આમાં. કારણ કે એવો સોલિડ ફીવરનો એનો પેલી પાવર છે. છોડવો રોપ્યો ત્યારથી 4 કે 5 દિવસની અંદર એ છોડની રિકવર સારું આવે છે, એને ફૂટમાં જલ્દી આવી જાય છે, એનો વિકાસ. કોઈ છોડ પહેલા તો કોઈ છોડ મરતો નથી. છેલ્લા 2 વર્ષથી તો એક છોડવો હું રોપ્યા પછી નવો રોપતો જ ડાંગર નથી. જે છે ડાંગરની અંદર સોઇલ સેવર નાખેલું છે યુરિયા સાથે. જ્યારે અહીંયાથી તમે જોઈ લો એક જ શેડો છે, વચ્ચે પાડી જે છે બરોબર, આ તરફ જે છે એ સોઇલ સેવરનો ઉપયોગ કર્યો નથી. એક જ ખેતરનું એક જ ધરુવાળિયાનું આ ખેતર છે બરોબર છે. એક જ સાથે ડાંગર રોપાઈ છે, એક જ વેરાયટી છે, ટ્રીટમેન્ટ પણ સરખી આપી છે. ફરક એ છે કે આમાં યુરિયા સાથે સોઇલ સેવર નથી આપ્યું અને આની અંદર યુરિયા સાથે સોઇલ સેવર આપ્યું છે. મારું નામ કુમારજી બહાદુરસિંહ મૈડા, ગામ મલાતજ, તાલુકો સોજિત્રા, જિલ્લો આણંદ. બરોબર છે. તો તમે આ ડાંગરની જે ખેતી કરી, આ ખેતરની અંદર આટલો બધો જે ફરક દેખાય છે, શું હકીકત શું છે આની? ઘણો ફરક છે આ તો ડાંગરમાં. અચ્છા, ખરેખર 23 દિવસની ડાંગર આવી હોય જ નહીં, તે છતાં છે આ ડાંગર એવી. એવું છે. 23 દિવસની ડાંગર છે. શું કર્યું એમાં? આ ખેતર તો મને તો એવું લાગે આગળ પાછળ રોપ્યું હશે. બંનેમાં બે એક જ દિવસે રોપેલું છે, 10 સાથે બંને. આગળ પાછળ એનો NPK એક નાખેલું છે અંદર. બંનેમાં બધું સેમ જ છે, પણ આમાં ખાલી યુરિયા સાથે 500 ગ્રામ સોઇલ સેવર નાખેલું છે, બસ એટલો જ ફેર છે. કેટલા દિવસ થયા સોઇલ સેવર નાખીને? આજે 20 તારીખે નાખ્યું હતું એટલે 13 દિવસ થયા. 13 દિવસમાં ડાંગરમાં આટલો ચમત્કાર? 13 દિવસ ખાલી. જમીન બધી સરખી? જમીન સરખી, બધું સરખું, પાણી સરખું, નેરનું પાણી નહીં, કુવાનું જ પાણી ખાલી. બરોબર છે. અને વરસાદ પડે જ. શું જોયું સોઇલ સેવરમાં એવું ને કેમ આટલા બધા વખાણના ખેતર અલગ પડે છે? મને એવું લાગ્યું કંઈક નવું કરીએ. નવું કરવામાં તમને નવું લાભ થયો. હા, દેખાયું નવું. તો બીજા ખેડૂતો અહીંયા પૂછતા હશે ને તમને? ઘણા બધા પૂછે છે ને. અચ્છા. હવે ખાતર તો લગભગ લોકો નાખે છે. ખાતર તમે આમાં યુરિયા નાખ્યું, NPK નાખ્યું, બરોબર છે. અમે એવું કહીએ છીએ કે રાસાયણિક ખાતર ઓછા કરીને સાથે સોઇલ સેવર વાપરો. તો તમે સોઇલ સેવર વાપર્યું તો તમને શું ફાયદો દેખાયો? ઘણો ફાયદો રહ્યો. યુરિયા ઓછું વપરાયું. હજુ તો એક જ ડોઝમાં થયું છે, બીજા ડોઝમાં જો કઈ જશે ડોગેર, એ તો વિચારવા જેવી વસ્તુ છે. બરોબર છે. ડાંગરમાં શું વસ્તુ તમને દેખાય છે ફરકમાં બંને? ફરકમાં આમાં ઘણી ફૂટ વધારે છે આ બાજુ, અને આ બાજુ ઓછી છે. સોઇલ સેવર વાળામાં ફૂટ વધારે છે. બરોબર છે. અને સોઇલ સેવર વગરનામાં એમાં ફૂટ નથી, હજુ નીકળી જ નહીં ડોગેર વધારે એવું લાગે છે. નકર રોપેલી બી એક જ દિવસની સેમ જ છે, કશો ફેર નથી આમાં. ધરું અલગ હશે? ધરું એક જ ધરું વાળ્યું એક જ. અચ્છા. કશો ફેર નહીં. જે ધરુની કોથરી લાયા હતા ધરું વાળ્યું બધું એક જ, કશો ફેર નહીં આમાં. આમાં ખાલી સોઇલ સેવર વાપર્યું એટલો ફેર ખાલી, બસ. બરોબર. ખુશ છો તમે? ઓ મજા ખુશ જ ને. અચ્છા. લક્ષ્મણસિંહ, શું દેખાય છે તમને આમાં રિઝલ્ટમાં? કઈ દેખાય? ફરક દેખાય છે? આખો ફરક રાત દિવસ જેવો. એવું છે? હા. અચ્છા. હા. અને હું તો કહું છું કે આ છોકરો આ જે પ્રોડક્ટ શોધી લાવ્યો ને, એ તો ગામમાં હવે જાહેરાત મેળવી છે અમારે કે લોકો અહીં ડોગર જોવા આવે અને આ વસ્તુ અપનાવે. બરોબર છે. મતલબ આ નાખવાથી પણ ફરક દેખાય છે? ફરક આખો ડબલ ફરક. કેવી રીતે ફરક દેખાય? ફૂટમાં એનો સાઈઝ સારી છે અને વિકાસ તો ડબલ જ ગણાય. પેલું જુદું ને પેલું જુદું પડી જાય આખું. બરોબર છે. જે સોઇલ સેવર તમારું વાપરેલું છે એ આખું ખેતર જ જુદું પડે છે. એ વાદળ આવે કે વાદળ ના આવે તો ચમચમાક દેખાય. રોનક પણ. હા. એને તો અહીં જોવે ને તો ભૂખ મટી જાય, ભૂખ લાગી હોય તો કે હારી ડોગર જોડશે એમ. અચ્છા. એટલો ફરક. બંને ખેતર સાથે જ રોપાય? બંને એક જ દિવસ 12 કલાકમાં બધું રોપીને કોઠડીઓ લઈને ગયા.
બરોબર છે. એટલે આમાં ખાલી સોઇલ સેવર નાખી. સોઇલ સેવરનો આખો ફેર. બરોબર છે. હું મારા 17 વીઘામાં ડાંગરની ખેતી કરું છું. એમાં સૌ પ્રથમ વાર આ 11 વીઘામાં મેં સોઇલ સેવરનો ઉપયોગ કર્યો છે, એ પણ દાણાદાર. હવે દાણાદાર મેં એસએસપી જોડે ભેગું કરીને પાયામાં નાખેલું છે. આજે આ સોઇલ સેવર નાખ્યા પછી જે આ મારી ખારવાળી જમીન હતી, જ્યારે હું બીજી પ્રોડક્ટો વાપરતો હતો તેમાં આ જે લીલું એકદમ દેખાય છે ને એની જગ્યાએ લાલાશ પડતી ડાંગર દેખાય, અને ગ્રોથ આટલો કોઈ દાડ મેં જોયો નથી. આ જે ગ્રોથ દેખાય છે, ફૂટ છે, એ બધું છે. આ મૂળ જુઓ, મૂળ એના લાલ જ હોય, એની જગ્યાએ આજે એકદમ ધોરા ને લાંબા મૂળ છે. અને આના ઉપયોગ પછી મને ડાંગરની ફૂટફાટનું રિઝલ્ટ મને મળી ગયું છે. હવે જો આ રિઝલ્ટ અત્યારે આટલું મળ્યું તો હું હજુ પહેલો હપ્તો નાખીશ તો એનું રિઝલ્ટ કેવું મળશે મને. સોઇલ સેવર મેં ખાલી એસએસપી જોડે જ નાખ્યું હતું. 2.5 કિલો દાણાદાર સોઇલ સેવર લીધેલું, અને હવે પછી જે પહેલો હપ્તો હું નાખીશ એમાં 2.5 કિલો દાણાદાર સોઇલ સેવર ફરી હું નાખીશ. એટલે આ જે રીતના એનું રિઝલ્ટ મળ્યું છે એથી બમણું રિઝલ્ટ થઈ જશે. મને ફાયદો એ દેખાયો કે આ વખતે જે ખારવાળી જમીન છે મારી, જે અડધામાં સરસ ડાંગર દેખાય અને આ બાજુ લાલ આખું દેખાય, એની જગ્યાએ આજી ફેર બધી લીલોતરી જ દેખાય છે. અને ફૂટફાટ પણ એ જોરદાર, જે ફૂટફાટ પહેલા નથી મળતી મને. પહેલા ખેતી કરતા હતા આવી ફૂટફાટ નથી મળતી મને. અત્યારે મતલબ તમને આ રિઝલ્ટ અત્યારે એનું રિઝલ્ટ મને મળી ગયું છે. હવે અત્યારે ફૂટ મતલબ ફૂટે ચડી ગઈ છે, ફૂટે ચડી ગઈ છે. ક્લાસ મૂળ દેખાય. હા, મૂળ એકદમ વ્હાઈટ મૂળ છે ને. પહેલા મૂળ પહેલા કેવા કે આ ખારવાળી જમીનમાં લાલ હોય, કારા હોય એવા મૂળ દેખાતા હતા, એની જગ્યાએ આ મૂળ ફર્સ્ટ ક્લાસ મૂકી દીધા છે. પહેલા ગઈ સાલે મેં સોઇલ સેવરના વિડીયો જોયા હતા, તો મેં 1 વીઘા ઘઉંની અંદર તેનો ઉપયોગ કર્યો, લિક્વિડનો ઉપયોગ કર્યો તો તે વખતે. તો એમાં મને જે ઉપર મારી જગ્યાએ 2 વીઘાનું એક ખેતર છે ને નીચે એક વીઘાનું ખેતર, 2 વીઘામાં મેં નહોતો કર્યો અને 1 વીઘામાં કર્યો હતો. જે 2 વીઘામાં ઉતારો મળ્યો એના કરતાં 1.5 ઉતારો મને 1 વીઘામાં મળ્યો હતો. એ 2 વીઘામાં જેમાં નતું વાપર્યું એમાં કેટલો ઉતારો હતો? એમાં મારે 15 મણનો ઉતારો પડ્યો હતો પર વીઘાના હિસાબે. 30 મણ, 2 વીઘામાં 30 મણ ઉતરી હતી. સોઇલ સેવર વાપરેલું અને જેમાં સોઇલ સેવર વાપર્યું હતું એમાં મારે 25 મણનો ઉતારો આવ્યો હતો ઘઉંનો. બરોબર. હા, મતલબ 1.5 ઉતારો થઈ ગયો. 1.5 ઉતારો થઈ ગયો. એટલે આ વખત મેં એ જોઈ અને દરેકમાં આખા બધા 11 વીઘામાં મેં વાપર્યું છે. હવે પછી ફરી મારી જે બીજી જમીન રહી એમાં પણ હું એ જ વાપરવાનું. રાવજીભાઈ પરમાર, તારાપુર. આ જમીનની અંદર પહેલા શરૂઆતમાં જ્યારે હું ડાંગર રોપું ત્યારે લગભગ આ બધી ટોટલી જમીનનું પાણી 100 થી 150 વીઘા જમીનનું પાણી આ પાણીમાં આ ડાંગર રોપણી વખત આવે અને ડૂબી જાય. અને એની અંદર હું ડીએપી ખાતર નાખતો હતો. 1 મહિનો થાય તો પણ આ ડાંગરમાં કોઈ પણ જાતનું મને પેલી એ મળતું નહોતું રિઝલ્ટ. સંતોષ ના થાય કહેવાનો મતલબ. અને આ વર્ષે મેં આજે આ સોઇલ સેવર છે, આ સોઇલ સેવર મેં 1 વીઘે 500 ગ્રામ અને એસએસપી ખાતર બે મિક્સ કરીને રોપણીના 4-5 દિવસ પછી ઉપર નાખ્યું. આ વર્ષે વરસાદ થયો, આ વર્ષે ડૂબી ગયું, પણ પાણીનો નિકાલ થયા પછી આજે 20 દિવસની અંદર મને કોઈ દિવસ રિઝલ્ટ નહીં મળ્યું. એવું રિઝલ્ટ મને આ ફેરા મળ્યું સોઇલ સેવરથી. બરોબર છે. આ ખેતરનું જે પ્રત જે છે, પ્રત તમારા હિસાબથી કેવું? હા, જમીનનું પ્રત તો ફળતું અમે છાણિયું ખાતર એવું બધું ભરીએ છે, પણ તે છતાં રિઝલ્ટ કોઈ રિઝલ્ટ ના આવે. ખાતરો જે રીતે નાખતા હોય એ રીતે નાખીએ પણ ઉત્પાદનમાં ડિફરન્સ મળતો તો એવું બધું હતું. આ વર્ષે અમે પ્રથમ વખત જ આનો ઉપયોગ કર્યો છે. એક ખેડૂત તરીકે તમને આ જે ડાંગર જે છે, ડાંગરના મૂળ દિવસ કેટલા થયા રોપણી? મૂળ દિવસ મેં 16 તારીખે રોપેલી અને આજે 8 તારીખ થઈ, લગભગ 23-24 દિવસનું થયું. પણ મને કોઈ દિવસ કહું છું ખરો કે મને કોઈ દિવસ આ ડાંગરને 1 મહિનો 1.5 મહિનો થાય તો સંતોષ નતો મળતો. એ રીતનું આ ફેર મને રિઝલ્ટ મળે સોઇલ સેવર વાપરવાથી. બરોબર છે. મતલબ આ વખત હવે સંતોષ તમને? આ ફેર મને એવું લાગ્યું કે આટલો બધો વરસાદ થયો તે છતાંય મારી ડાંગરની રોપણી મને એમ કે એવું લાગે છે ખબર મને બરોબર બન્યું છે. એમ રિઝલ્ટ ડાંગર સારી છે, જીવ ખુશ થઈ જાય. બરોબર છે. તો ડાંગરની અત્યારે જે 24 દિવસમાં અત્યારે ખાલી માત્ર એસએસપી ખાલી 25 કિલો એસએસપી અને 500 ગ્રામ સોઇલ સેવર જ વાપરેલું છે. હજુ યુરિયા ખાતરનો ઉપયોગ મેં કરેલો નથી. બરોબર. હજુ આવે લગભગ 30 દિવસે હું યુરિયા ખાતર દર ફેર નાખું. બરોબર. તો પહેલા જે ગુણ જે એસએસપી કે ડીએપી નાખતા હતા
અને 24 દિવસમાં આવી ડાંગર ના એ બધું ભૂલી જ જવાનું. આવું એવું તો થતું જ નતું. બરોબર એ બધું કહીએ બધું ખોટું ડીએપી ના બધું પહેલા અમે નાખતા હતા, પણ આવું કોઈ જ વર્ષે રિઝલ્ટ નતું મળતું. બરોબર છે. તો શું આ વખતે શું કર્યું? આ ફેર આ સોઇલ સિવર વાપરવાથી કહું છું કે સોઇલ સિવર વાપરવાથી જ મને રિઝલ્ટ મળ્યું. અને મેં બી આવા વિડીયો મેં જોઈને જ આનો ઉપયોગ કરેલો છે. અને મારા આજુબાજુમાં એક બે ખેડૂતોએ ઉપયોગ કર્યો ને એમનું રિઝલ્ટ એમનું જોઈ એમના કહેવાથી જ મેં કરેલું છે. મતલબ તમારી આ જમીનો માટે સોઇલ સિવર એકદમ કારગર સાબિત થાય છે બરોબર મારા અનુભવ પ્રમાણે. તમે જોઈ લીધું? હા, મેં જોઈ લીધું. હું બીજા ખેડૂતોને એ જ કહું છું કે ઓર્ગેનિક આ જે ખાતર આવે છે, કેમિકલ ખાતર વાપરવા કરતા આનો ઉપયોગ કરો. અને આનો ઉપયોગ કરવાથી તમને, હું નથી કહેતો તમે જાતે ઉપયોગ કરો પછી તમને ખબર પડશે કે સોઇલ સિવરનો ઉપયોગ શું છે. કારણ કે મને તો મળ્યો જ છે. અને તમારે જો લેવું હોય ફાયદો તો તમે વાપરો. બીજું હું શું કહું એમાં. ખાતર પેલા નાખતા પણ એમાં આવું રિઝલ્ટ જોવા નતું મળતું. બરોબર. આવું એટલે પહેલા અમે જે ખાતર નો ઉપયોગ કરતા હતા એની રાસાયણિક ખાતરોનો, એની અંદર આ રીતનો અમને બહુ એનો ફૂટફાટ કે આ કે એનું ઉત્પાદન જે છે એની ક્વોલિટી છે એમાં બહુ ફેરફાર આવતો, બહુ ઓછું થતું. જે અમે છેલ્લા 2 વર્ષથી હું જ્યાં સોઇલ સિવરનો ઉપયોગ કરું છું, જેથી કરીને 2 વર્ષથી સોઇલ સિવરનો ઉપયોગ કરું છું એટલે મારા ફૂટફાટ, ડાંગરની ફૂટફાટ, એનું ઉત્પાદન, એની ક્વોલિટી, એના દાણાની જે ક્ષમતા આવે છે એ મને ભરપૂર રીતે ઉત્પાદન મળી રહ્યું છે. ગયા વર્ષે ઉતારામાં શું ફરક પડ્યો? ગયા વર્ષે બીજે વધારે ઉતરી? ગઈ સાલે જે સોઇલ સિવરનો ઉપયોગ કર્યા પછી મને ગઈ સાલે લગભગ વીઘે 10 મણ થી 12 મણનો ઉતારામાં વધારે ઉત્પાદન મળે. બરોબર છે. તો આ વર્ષે આ ખેતરની અંદર આપણે શું કર્યું? પહેલા તો આ વખતે ખેતરમાં શું કે પહેલી વખત મેં સોઇલ સિવર SSP ની જોડે લિક્વિડ આવે એ મિક્સ કરીને નાખ્યું હતું. કેટલું નાખ્યું હતું? એ વીઘે 500 ગ્રામ. 500 ગ્રામ. બરોબર છે. અને ત્યારબાદ શું થયું? ત્યારબાદ મેં એની રોપણી કરી. રોપણી કર્યા પછી મને એમ લાગ્યું કે ના, એનો ઉત્પાદન જે છોડવો રોપ્યો ત્યારથી 4 કે 5 દિવસની અંદર એ છોડની રિકવર સારું આવે છે, એને ફૂટમાં જલ્દી આવી જાય છે, એનો વિકાસ કે કોઈ છોડ મરતો નથી. બરોબર છે. કોઈ છોડ પહેલા તો કોઈ છોડ મરતો નથી. એ એની બહુ મોટી ખાસિયત છે. નકર આની અંદર શું કે અમે પહેલા તો રોપણ કરીએ ને તો પાછી 50 હોવા જુડીઓ નવી શરતી રોપવાની થતી હતી. આ વખતે છેલ્લા 2 વર્ષથી તો એક છોડવો હું રોપ્યા પછી નવો રોપતો જ નહીં. બરોબર. કારણ કે એવો સોલિડ સિવરનો એનો પેલી પાવર છે, એને જમીનને કે છોડને સારું એવું એનો પેલી આપે છે, પરિપક્વ આપે છે, પોષણ થાય છે, જેથી કરીને ડાંગર ફૂટફાટમાં બી જલ્દી આવી જાય છે અને એનું ઉત્પાદન બી જલ્દી આપણને મળી જાય છે. રોપણી પછી જે સોઇલ સિવર તમે નાખ્યું ત્યારબાદ પછી કેટલા દિવસે ખાતરનો હપ્તો નાખ્યો? ત્યાર પછી મેં 25 દિવસે બીજા નંબરનો ખાતર યુરિયા નાખ્યું. એની અંદર મેં યુરિયા અને ફક્ત સોઇલ સિવર જે દાણાદાર આવે છે એનો મેં ઉપયોગ કર્યો. એ વીઘે 2.5 કિલો નાખ્યું છે. તેનાથી અત્યારે 38 દિવસની ડાંગર આવી. હા, 38 દિવસમાં ડાંગર આવી છે. મારે ખેડૂતોને એ જ સંદેશ છે કે જો તમારે ઉત્પાદન સારું મેળવવું હોય તો તમે સોઇલ સિવરનો ઉપયોગ કરો, જેથી કરીને તમને ખર્ચામાં બી ઓછું આવશે અને ઉત્પાદનમાં સારું મળે. એનાથી જમીનમાં કઈ ફરક પડે છે? હા, જમીનમાં એવી એકદમ ભભરી થઈ જાય છે. ઓછી ભરભરી. ડાંગર તમે કાઢ્યા પછી તમે એનો ખેડ કરો ને ત્યારે ડાંગર એકદમ ચોસલા નહીં પડતા. ડાંગર જમીન તમારી ભભરી પડે. હા, એ પણ ફાયદો છે. જેથી કરીને પાછળના પાકને પણ આપણને સારો ફાયદો થાય છે. આ હતા આપણા જયંતિભાઈ અને પ્રગતિશીલ ખેડૂતમાંના એક ખેડૂત છે, અને જેમણે પોતે પોતાની ખેતીને મતલબ જમીનને પોતાને લેબોરેટરી સમજી, પરિસ્થિતિઓને જે સમજી અને સમજ્યા પછી એમણે પોતે સોઇલ સિવરનો ઉપયોગ ગયા વર્ષે કર્યો. ઉતારામાં ફરક પડ્યો 10 મણનો વીઘાના હિસાબથી. અને ત્યારબાદ આ વખતે શરૂઆત એ કરી કે પાયાથી જ એને સોઇલ સિવર આપી દીધું. ને ત્યારબાદ બીજો હપ્તો મતલબ યુરિયાની સાથે જે પ્રથમ હપ્તો જે આપણે નાખતા હોઈએ છીએ ડાંગરમાં જનરલી, એની સાથે પણ 2.5 કિલો દાણાદાર સોઇલ સિવર વાપર્યું છે. અને અત્યારે તમને દ્રશ્ય બતાવું ડાંગરની તમે જુઓ કે ફૂટ બધું ચોટીને રેડી છે, જોરદાર ચડી ગઈ છે. 38 દિવસની ડાંગર છે અને કહેવાય છે કે આ વિસ્તારમાં સૌથી વધારે પાણીનો માર હતો, તેમ છતાં 38 દિવસમાં અત્યારે આ જે ડાંગર અત્યારે જોરદાર દેખાઈ રહી છે. તમે પણ ખેડૂત છો, તમે પણ ખેતી કરી રહ્યા છો ને ડાંગરની ખેતી ખાસ તો કરી રહ્યા છો. જમીન મોડી છે, ઉતારા બરાબર બંધ બેસતા નથી, પાક તો સારો દેખાય છે પણ ઉતારા નથી આવતો. તમામ જે સમસ્યાઓ છે, સમસ્યાઓનું જે સમાધાન જે છે એ સમાધાન 2 ડોઝમાં છે. પાયામાં ડીએપી અથવા કોઈ પણ રાસાયણિક ખાતર સાથે 500 ગ્રામ સોઇલ સિવર અને ત્યારબાદ પછી પહેલો હપ્તો મતલબ પૂરતી ખાતર તરીકે જ્યારે તમે યુરિયા અથવા સલ્ફર વાપરતા હોય તેની સાથે તમે 500 ગ્રામ બીજી વાર સોઇલ સિવર લિક્વિડ અથવા 2.5 કિલો દાણાદાર પણ તમે વાપરી શકો છો. અને એનો જીવતો જાગતો દાખલો આ જયંતિભાઈ છે કે જેમને 38 દિવસમાં ડાંગર જે છે મોલ જે છે ફર્સ્ટ ક્લાસ લહેરાઈ રહ્યું છે. તમે પણ આ ટાઈપની ખેતી કરવા માંગતા હોય અને સોઇલ સિવર વાપરવા માંગતા હોય તો સ્ક્રીન પર આપેલો આ જે નંબર છે, નંબર ડાયલ કરીને વધુ માહિતી મેળવી શકો છો.